નમસ્કાર મિત્રો, વેદમય ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વેદમય ચેનલમાં ભારતમાં સૌપ્રથમ વિશે વાત કરીશું. મિત્રો, આજે ભારતમાં સર્વપ્રથમ છે એ તમને યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે સુપર જનરલ નોલેજ ક્વિઝ છે અને તમને આ ખૂબ જ મદદરૂપ થશે. જો તમે લોકરક્ષક દળ કે તલાટી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપતા હો તો પણ આ મટીરિયલ તમને ખૂબ જ મદદરૂપ થશે. આ મટીરિયલમાં તમે ભારતીય ફિલ્મમાં સર્વપ્રથમ ફિલ્મ નાયક કોણ હતા, વન ડે ક્રિકેટમાં હેટ્રિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા, આવા પ્રશ્નોના જવાબ મેળવીશું. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ સુપર જનરલ નોલેજ ક્વિઝ. તો ભારતીય એરફોર્સમાં સર્વપ્રથમ મહિલા ભારતીય કોણ હતા? તો ભારતીય એરફોર્સમાં સર્વપ્રથમ મહિલા ભારતીય હતા કે જેનું નામ છે હરિતા ગોયલ. ભારતના સર્વપ્રથમ નાયબ વડાપ્રધાન બનનાર કોણ હતા? તો ભારતના સર્વપ્રથમ નાયબ વડાપ્રધાન બનનાર હતા, તેમનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ 1947માં. ભારતીય સિનેમામાં સર્વપ્રથમ અભિનેત્રી બનવાનું ગૌરવ કોને મળ્યું હતું? તો ભારતીય સિનેમામાં સૌપ્રથમ અભિનેત્રી બનવાનું જે મળ્યું હતું ગૌરવ, એનું નામ છે દેવિકા રાણી. રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે સૌપ્રથમ ભારતીય મહિલા કોણ હતા? રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે પહેલા જે ભારતીય મહિલા હતા તેનું નામ છે શ્રીમતી વોયોલેટ આલ્વા. ભારતમાં સર્વપ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાંથી મળી આવ્યો હતો? તો ભારતમાં સર્વપ્રથમ ખનિજ તેલનો કૂવો દિગ્બોઈ આસામમાંથી 1889માંથી મળી આવ્યો હતો. સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ તરીકે સૌપ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો તેનું નામ છે શ્રીમતી રોઝ મિલિયન બેથુ 1992માં. વિરોધ પક્ષના નેતા બનનાર સર્વપ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો વિરોધ પક્ષના નેતા બનનાર સર્વપ્રથમ ભારતીય મહિલા છે કે જેનું નામ છે શ્રીમતી સોનિયા ગાંધી. ભારતીય ફિલ્મમાં સૌપ્રથમ ફિલ્મ નાયક કોણ હતા? તો ભારતીય ફિલ્મમાં સર્વપ્રથમ ફિલ્મ નાયક હતા કે જેનું નામ છે દત્તાત્રેય દામોદર ડબકે, રાજા હરિશ્ચંદ્ર પિક્ચરમાં. વન ડેમાં હેટ્રિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા? તો વન ડેમાં હેટ્રિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી છે કે જેનું નામ છે ચેતન શર્મા. આંતરરાષ્ટ્રીય લેનિન શાંતિ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય કોણ હતા? તો આંતરરાષ્ટ્રીય લેનિન એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય છે કે જેનું નામ છે ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ 1952માં. ભારતીય લોકસભામાં સર્વપ્રથમ ચૂંટાયેલા વૈજ્ઞાનિક કોણ હતા? તો સર્વપ્રથમ વૈજ્ઞાનિક છે કે ચૂંટાયેલા છે કે એમનું નામ છે ડૉક્ટર મેઘનાથ સાહા. એવરેસ્ટ સર કરનાર સર્વપ્રથમ ભારતીય પર્વતારોહક કોણ હતા?
તો એવરેસ્ટ સર કરનાર સર્વપ્રથમ ભારતીય જે પર્વતારોહક છે કે જેનું નામ છે તેનસિંગ શેરપા, 29/5/1956. ભારતમાં સર્વપ્રથમ લગ્ન માટેનો પુખ્ત વયનો કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? લગ્નનો જે પુખ્ત વયનો કાયદો અમલમાં આવ્યો એ સાલ છે 1891. સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ ક્રિકેટ ટીમના કપ્તાન કોણ હતા? તો સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ક્રિકેટ ટીમના કપ્તાન હતા કે જેમનું નામ છે લાલા અમરનાથ. દાદા સાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ભારતીય ગીતકાર કોણ હતા? તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય ગીતકાર હતા કે જેનું નામ છે મજરૂ સુલતાનપુરી, 1993. બુકર પ્રાઇઝ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો બુકર પ્રાઇઝ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા હતા કે જેનું નામ છે અરુંધતી રોય, 1997. લેનિન શાંતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો લેનિન શાંતિ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા કે જેનું નામ છે અરુણા આસફ અલી. મિસ યુનિવર્સ ખિતાબ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા કોણ હતા? મિસ યુનિવર્સ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા કે જેનું નામ છે સુશ્રી સુસ્મિતા સેન, 1994. ઓલિમ્પિક દોડ ફાઇનલમાં જનાર સર્વપ્રથમ ભારતીય મહિલા કોણ હતા? ઓલિમ્પિક દોડ ફાઇનલમાં જનાર સર્વપ્રથમ ભારતીય મહિલા હતા કે જેનું નામ છે પીટી ઉષા, 1984. સંસ્કૃતમાં બનેલ સર્વપ્રથમ ભારતીય ફિલ્મ કઈ છે? તો સંસ્કૃતમાં બનેલ સર્વપ્રથમ ભારતીય ફિલ્મ છે કે જેનું નામ છે આદિ શંકરાચાર્ય. ભારત વર્ષમાં અંગ્રેજીમાં છપાતું સર્વપ્રથમ પ્રાચીન સમાચાર પત્ર કયું હતું? તો અંગ્રેજીમાં છપાતું જે સર્વપ્રથમ જે સામયિક હતું જેનું નામ છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ભારતમાં સર્વપ્રથમ રાષ્ટ્રીય ધ્વજને ક્યારે અપનાવ્યો? તો ભારતમાં સર્વપ્રથમ રાષ્ટ્રીય ધ્વજને અપનાવ્યો તારીખ છે 22/7/1947 રોજ. ભારતના બધા જ ગામોમાં સર્વપ્રથમ વીજળી આપતું રાજ્ય કયું છે? ભારતના બધા જ ગામોમાં સર્વપ્રથમ વીજળી આપતું રાજ્ય છે કે જેનું નામ છે હરિયાણા. ભારતમાં પોસ્ટમાં પિનકોડનો અમલ ક્યારે આવ્યો? તો ભારતીય પોસ્ટમાં પિનકોડનો અમલ આવ્યો 1972. ભારતમાં સર્વપ્રથમ ભૂમિને માપીને રાજસ્વ કર લગાવવાની પ્રથા શરૂઆત ક્યારે થઈ? તો ભારતમાં સર્વપ્રથમ ભૂમિને માપીને રાજસ્વ કર લગાવવાની શરૂઆત શેરશાહ સૂરીએ કરી હતી.
થેન્ક્સ ફોર વોચિંગ. આશા રાખું છું કે મિત્રો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો.